આજે આપણે બનાવીશું બોમ્બે સ્ટાઇલ વડાપાઉં અને અમદાવાદી સ્ટાઇલ પણ બતાવીશું. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે બુંદી બનાવીશું, રેડ ચટણી બનાવીશું આપણે લસણની. તો એના માટે મેં અહીંયા 3 કપ ચણાનો લોટ લીધો છે. તમે બેસનનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા ઘરનો ચણાનો લોટ લીધો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા અડધી ચપટી આપણે હળદર એડ કરીશું અને 1 મોટી ચમચી આપણે અજમાને હથેળી વડે ક્રશ કરીને એડ કરવાનો છે. ડાયજેશન પણ સારું રહે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે સ્પેચ્યુલા વડે અને થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ રિબિન પડે એવું બેટર બનાવવાનું છે. તો જ્યારે પણ આપણે ચણાના લોટનું થોડું થોડું પાણી લઈને આપણે અહીંયા બેટર બનાવવાનું છે. ચણાના લોટનું બેટર બનાવતા હોય એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે પાણી થોડું થોડું લઈને જ બેટર બનાવવાનું. તો તમે જોઈ શકો છો થોડું થોડું પાણી લઈને આપણે બેટર અહીંયા બનાવી લીધું છે. તો હજી પણ આપણે થોડુંક પાણી એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું, અને ફરીથી આપણે મિક્સ કરીને બેટર બનાવીશું. તો તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આપણું. આ ટાઈપનું બેટર જોઈએ છે. તો બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એની બુંદી બનાવી લઈશું. ગેસ પર પહેલેથી જ તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે થોડું થોડું આપણે બેટર એડ કરીને આવી રીતે સેવ જેવું પાડી લેવાનું છે. પછી આપણે આને પીસવાનું છે. તો મસ્ત મજાની આ ટાઈપની બુંદી જેવું બનાવી લેવાનું. તો હવે આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું અને હવે આપણે મસાલો બનાવવાની પ્રોસેસ કરીશું અને સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે. મસાલો બનાવવા માટે આપણે ઓઇલ ગરમ કરવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે અહીંયા રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. આદુ અને મરચાં એની પેસ્ટ એડ કરવાની છે અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે, કરી લીવ્સ, અને મિક્સ કરીશું. અહીંયા હાથ વડે આપણે બટાકાને મેશ કરી લેવાના છે. તો બધા જ બટાકા આપણે મિક્સ કરી લીધા છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે મસાલાને સારી રીતે. અહીંયા આપણે હળદરને તેલમાં જ એડ કરવાની હતી પણ આપણે ભૂલી ગયા હતા, જેથી કરીને અત્યારે એડ કરી છે. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અહીંયા લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તો મસાલો મિક્સ થઈ ગયો છે. તો અહીંયા અડધો કપ જેટલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને મસાલાને મિક્સ કરી દઈશું. મસાલાને પ્લેટમાં નીકાળી લઈશું, ઠંડુ થવા દેશું. ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. ગ્રીન ચટણીમાં મેં અહીંયા ધાણા અને લીલા મરચાં લીધા છે અને આદુ લીધું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી નાની મેં અહીંયા જીરું એડ કર્યું છે. 2 આઈસ ક્યુબ એડ કરીને થોડું પાણી લઈને આપણે આને ચટણી બનાવી લેવાની છે. આમાં ફુદીનાનો ઉપયોગ નથી કરવાનો આપણે. અહીંયા સૂકું ટોપરું લીધું છે અને લસણ, લાલ સૂકું મરચું લેવાનું છે. 1 ચમચી આપણે જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બુંદી જે આપણે બનાવી હતી ચણાના લોટની ફ્રેશ, એ પણ એડ કરી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું. તો મસ્ત મજાની લસણની ડ્રાય ચટણી વડાપાઉંની તૈયાર થઈ ગઈ છે. તો હવે વડાપાઉં બનાવવાની તૈયારી કરશું. ગ્રીન ચટણી બની ગઈ છે, લાલ ચટણી બની ગઈ છે અને બેટર પણ બની ગયું છે અને મસાલો પણ ઠંડો થઈ ગયો છે. જો આપણે ઘરે બનાવીએ વડાપાઉં તો આપણે વડું આપણું મોટું બનાવી શકીએ. આપણે જનરલી તમે જોજો આપણે બહાર બજારમાં ખાતા હોય ને તો એકદમ નાનું વડું હોય છે અને પાઉં જ ખાવાનું થાય છે. આપણે વડું તો એકદમ નાનું હોય છે. તો ઘરે બનાવીને ખાઈએ ને તો આપણે વડાની સાઈઝ મોટી રાખી શકીએ છીએ અને એને વડાપાઉંનો ફૂલ એન્જોય લઈ શકીએ છીએ. અને સેમ બહાર જેવા જ વડાપાઉં બનીને તૈયાર થાય છે. બહાર કરતાં પણ વધારે સારો ટેસ્ટ આવે છે. તો એકવાર અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો. તો હવે આપણે વડાના બોલ્સ બનાવીને બધા રેડી કરી લીધા છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરતી વખતે એકસાથે બધા વડા એડ નથી કરવાના. મેં અહીંયા 4 મોટી સાઈઝના વડા એડ કર્યા છે. જો વધારે પડતા વડા એડ કરી લેશો ને તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે, તો વડા તેલ પી જશે. તો આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું. તો વડા સરસ અહીંયા બની ગયા છે, તમે જોઈ શકો છો. તો હું અત્યારે 2 વડા જ નીકાળીશ, 2 પછી વડા નીકાળી લઈશ તેલમાંથી. તમે જોઈ શકો છો વડાની આપણી સાઈઝ. તો બધા જ વડા તળીને રેડી કરી લીધા છે. તો હવે આપણે વડાપાઉં બનાવવાની તૈયારી કરીશું. તો અહીંયા રેડ ચટણી રેડી છે અને ગ્રીન ચટણી પણ રેડી છે. 2 આપણે પાઉં લઈ લેવાના છે. વચ્ચેથી કટ લગાવીને તમે બંને સાઈડ ગ્રીન ચટણી પણ લગાવી શકો છો અને રેડ ચટણી પણ. મેં અહીંયા આજે આવી રીતે તૈયાર કર્યા છે. એક સાઈડ ગ્રીન ચટણી અને એક સાઈડ રેડ ચટણી. વચ્ચે આપણે વડું મૂકી દઈશું. તો બોમ્બે સ્ટાઇલ વડાપાઉં તૈયાર થઈ ગયું છે. તો આપણે બીજી સ્ટાઇલ અમદાવાદી સ્ટાઇલ પણ હું તમને બતાવું. થોડુંક આપણે લોખંડના તવામાં ઓઇલ એડ કરવાનું અને આપણે જે સૂકી લસણની ચટણી બનાવી હતી એ પણ એડ કરવાની અને આવી રીતે પાઉંને પ્રેસ કરી દેવાનું છે, શેકી લેવાનું અને વચ્ચે આપણે વડું દબાવીને મૂકવાનું
તો અમદાવાદી સ્ટાઇલ પણ વડાપાઉં બનીને તૈયાર થઈ ગયું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી અવનવી રેસીપી, હેલ્ધી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને શેર પણ કરી દેજો. તો હું તમને બતાવું આપણે સોસ છે જે ઘરે બનાવેલો છે અને ગ્રીન ચટણી તમે જોઈ શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું વડાપાઉં બનીને તૈયાર થઈ ગયું છે.